મહિલાઓ માટે ખાસ આજનો વિડિયો એ દરેક મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે। આજનો આ વિડિયો ખાસ કરીને મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ દરેક પુરુષો માટે પણ આ માહિતી એટલી જ મહત્વપૂર્ણ છે। જો કોઈ ભાઈ આ વિડિયો જોઈ રહ્યા હોય તો કૃપા કરીને આ વાતોને તમારી માતા, બહેન કે દીકરી સુધી જરૂર પહોંચાડજો, કારણ કે આ માત્ર સામાન્ય માહિતી નથી, પરંતુ જીવનને વધુ સુખી અને શાંતિમય બનાવવાની પરંપરાગત સમજણ છે। તો દરેક પોતાનો થોડો કિંમતી સમય આપી અને વિડીયોમાં આપેલી માહિતી જરૂર સાંભળી લેજો। તો નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલ નવજીવન સ્ટોરીમાં। તો આ વિડીયોમાં અમે શાસ્ત્રો, વાસ્તુ અને આપણા પૂર્વજોના અનુભવ પરથી કેટલીક એવી અગત્યની વાતો શેર કરીશું, જે દરેક સ્ત્રી માટે ખૂબ જ ઉપયોગી છે। તેથી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। હિન્દુ ધર્મમાં સ્ત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે મહિલાઓના વર્તન, આદતો અને દૈનિક જીવનનો સીધો પ્રભાવ ઘરના સુખ અને સમૃદ્ધિ પર પડે છે। હવે આપણે એક પછી એક મહત્વપૂર્ણ મુદ્દાઓને વિગતવાર સમજીએ। 1. સૂતા પહેલાં પૂજા ખંડમાં પ્રણામ કર્યા પછી મંદિરને ક્યારેય ઢાંકવું જોઈએ? મહિલાઓએ સૂતા પહેલાં એકવાર પૂજા ખંડમાં જઈને ભગવાનને પ્રણામ કરવો જોઈએ। દિવસ દરમિયાન જે પણ ભૂલો થઈ હોય તે માટે ક્ષમા માગવી અને પરિવારના સુખ માટે પ્રાર્થના કરવી। ત્યારબાદ મંદિરને ઢાંકીને સૂવું જોઈએ। આ આદતથી ઘરમાં દિવ્ય ઉર્જા જળવાઈ રહે છે અને મનમાં સકારાત્મકતા વધે છે। 2. સવારની પ્રથમ રોટલી ગાય માતા માટે બનાવવી। હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે ગાયમાં અનેક દેવતાઓનો વાસ હોય છે, તેથી ગાયને રોજ એક રોટલી ખવડાવવી ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે। આથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે। જો શક્ય હોય તો પ્રેમથી ગાયને ખવડાવો અને આશીર્વાદ મેળવો। 3. ક્યારેય ઝઘડાની સ્થિતિમાં સૂવું નહીં। મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રાત્રે સૂતા પહેલાં કોઈ સાથે ઝઘડો કે વાદ વિવાદ બાકી ન રાખવો। ગુસ્સા કે નકારાત્મક ભાવનાઓ સાથે સૂવાથી મન પર ખરાબ અસર પડે છે અને સંબંધોમાં અંતર વધી શકે છે। શક્ય હોય તો વાતચીતથી સમસ્યા ઉકેલ લાવીને શાંતિથી સૂવું જોઈએ। 4. રાત્રે સૂતા પહેલાં શુદ્ધતા અને પ્રાર્થના। દરેક મહિલાએ રાત્રે સૂતા પહેલાં હાથ અને પગ સારી રીતે ધોઈ લેવા જોઈએ। દિવસભરના થાક, નકારાત્મકતા અને અશુદ્ધતા આ પ્રક્રિયા દ્વારા દૂર થાય છે। ત્યારબાદ થોડા સમય શાંતિથી બેસીને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ। તમે ઓમનો જાપ, કોઈ સ્ત્રોત કે મનપસંદ મંત્રનો ઉચ્ચાર કરી શકો છો। આથી મન શાંત થાય છે, તણાવ દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે। નિયમિત આ આદત જીવનમાં માનસિક શાંતિ અને ઘરોમાં સકારાત્મક ઉર્જા લાવે છે। 5.
સોય મફતમાં ન લેવી. સોય એક નાની વસ્તુ છે, પરંતુ તેનું પણ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. મફતમાં સોય લેવી સંબંધોમાં તણાવ લાવી શકે છે એવું માનવામાં આવે છે. આથી દાંપત્ય જીવનમાં પણ અસર પડી શકે છે. આર્થિક નુકસાન અને નકારાત્મકતા પણ આવી શકે છે. તેથી સોય જેવી વસ્તુ પણ જાતે ખરીદવી જોઈએ. 6. કપૂરનો ધૂપ અને નકારાત્મક ઉર્જાનો નાશ. વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેક રાત્રે સૂતા પહેલાં કપૂર પ્રગટાવીને ઘરમાં તેનો ધૂપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કપૂરનું ધૂપ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ હવામાં શુદ્ધતા લાવે છે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા, તણાવ અને અશાંતિ દૂર થાય છે. ખાસ કરીને બેડરૂમમાં તેનો ધૂપ કરવાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે અને મતભેદ ઓછો થાય છે. અઠવાડિયામાં 1 કે 2 વખત આ પ્રક્રિયા કરવી ખૂબ લાભદાયી માનવામાં આવે છે. 7. દક્ષિણ પશ્ચિમ ખૂણાનો પ્રકાશ. ઘરમાં દક્ષિણ પશ્ચિમ દિશાને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. આ દિશા સ્થિરતા અને પરિવારની મજબૂતીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ ખૂણાને ક્યારેક સંપૂર્ણ અંધારું ન રાખવું જોઈએ. જો તમને તે જ પ્રકાશમાં ઊંઘ ન આવતી હોય તો તમે નાનો દીવો કે ધીમો બલ્બ પ્રગટાવી શકો છો. માન્યતા મુજબ આ ખૂણામાં પ્રકાશ રહેવાથી પૂર્વજોની કૃપા મળે છે અને ઘરમાં શાંતિ અને સુરક્ષા રહે છે. 8. લોખંડની વસ્તુઓ મફતમાં ન લેવા. લોખંડનો સંબંધ શનિદેવ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી કોઈ પાસેથી મફતમાં લોખંડ કે લોખંડની વસ્તુઓ લેવી યોગ્ય નથી. માન્યતા મુજબ આથી જીવનમાં અવરોધ, તણાવ અને આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. જો જરૂર હોય તો હંમેશા પોતાની મહેનતના પૈસાથી વસ્તુ ખરીદવી વધુ શુભ માનવામાં આવે છે. 9. ઘરનું મુખ્ય દરવાજો સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું. મહિલાઓએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ક્યારેય ગંદકી, કચરો કે બિનજરૂરી વસ્તુઓ ન રહે. દરવાજો એ ઘરમાં આવતી ઉર્જાનો મુખ્ય માર્ગ માનવામાં આવે છે. જો આ સ્થાન સ્વચ્છ અને સુંદર રહે છે તો ઘરમાં સકારાત્મક ઉર્જા સરળતાથી પ્રવેશ કરે છે અને સુખ, સમૃદ્ધિ વધે છે. દરરોજ સવાર કે સાંજે દરવાજા પાસે થોડું પાણી છાંટવું અને શક્ય હોય તો રંગોળી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. 10. સાંજે દીવો પ્રગટાવવાની પરંપરા. સાંજ પડતા ઘરમાં દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને પૂજાખંડ અથવા ઘરના મુખ્ય સ્થળે દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બને છે. આ સમય દરમિયાન ભગવાનનું નામ લેવાથી મનમાં સકારાત્મકતા વધે છે અને આખો દિવસનો થાક પણ દૂર થાય છે. હવે આગળ અન્ય ખૂબ મહત્ત્વની થોડી બાબતો જોઈએ. રસોડું
સ્વચ્છ રાખવાની ખાસ જવાબદારી. રસોડું એ ઘરની અન્નપૂર્ણાનું સ્થાન છે. તેથી મહિલાઓએ તેને હંમેશા સ્વચ્છ અને ગોઠવેલું રાખવું જોઈએ. રાત્રે સૂતા વાસણો ધોઈ લેવા, ગેસ અને રસોઈનો વિસ્તાર સાફ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે ગંદુ રસોડું ઘરમાં અશાંતિ અને આર્થિક તંગી લાવી શકે છે. સ્વચ્છ રસોડું ઘરના સભ્યોના આરોગ્ય અને સુખ માટે ખૂબ જરૂરી છે. હવે બીજી અન્ય વાત, તેલ મફતમાં લેવાનું ટાળવું. તેલનો સીધો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે. તેથી તેલ મફતમાં લેવું શુભ નથી ગણાતું. એવું માનવામાં આવે છે કે આર્થિક નુકસાન, તણાવ અને મુશ્કેલીઓ આવી શકે છે. હંમેશા તેલ પોતાની કમાણીથી ખરીદવું વધુ સારું માનવામાં આવે છે. હવે અન્ય બાબત, મફતમાં રૂમાલ લેવાનું ટાળવું. ઘરવાર આપણી નાની વસ્તુઓને મહત્ત્વ આપતા નથી, પરંતુ શાસ્ત્રોમાં આવી નાની બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મફતમાં મળેલો રૂમાલ લેવો કે તેનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે આથી સંબંધોમાં ગેરસમજ, ઝઘડા અને અંતર વધે છે. તેથી હંમેશા પોતાની વસ્તુઓ જાતે ખરીદીને ઉપયોગ કરવો વધુ શ્રેષ્ઠ છે. પછી બેસેલું ખોરાક ટાળવું. ઘણા લોકો સમય બચાવવા માટે ભોજન ફ્રીજમાં રાખીને પછી ખાય છે, પરંતુ આવું કરવું આરોગ્ય માટે યોગ્ય નથી. લાંબા સમય સુધી રાખેલું ખોરાક પોષણ શક્તિ ગુમાવી દે છે અને શરીર માટે નુકસાનકારક બની શકે છે. હંમેશા તાજું અને ગરમ ભોજન લેવાથી શરીર તંદુરસ્ત રહે છે, પાચન સારું રહે છે અને રોગોથી બચી શકાય છે. તો મિત્રો, વિડીયોનો અંત કરતાં પહેલાં કોઈ મિત્રો વિડીયો વિશે કંઈ કહેવા માગતા હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય કે વિચારો રજૂ જણાવજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. મિત્રો, અંતમાં માત્ર એટલું જ કહેવું છે કે સ્ત્રી માત્ર ઘરનું એક સભ્ય નથી, પરંતુ તે આખા પરિવારની શક્તિ, સંસ્કાર અને સમૃદ્ધિનું મૂળ છે. જ્યારે એક મહિલા પોતાની દિનચર્યામાં આ નાની નાની પરંતુ મહત્વપૂર્ણ વાતોને સ્થાન આપે છે, ત્યારે તેનો સીધો અસર માત્ર તેના જીવન પર જ નહીં, પરંતુ આખા પરિવારના સુખ અને ભવિષ્ય પર પડે છે. ઘરમાં શાંતિ હોય કે સમૃદ્ધિ, પ્રેમ હોય કે સંસ્કાર, તેની પાછળ એક સ્ત્રીની જાગૃતિ અને સમજણનો મોટો હિસ્સો રહેલો હોય છે. આજે આપણે જે વાતો જાણી તે માત્ર માન્યતાઓ નથી, પરંતુ વર્ષો જૂના અનુભવ અને પરંપરાનો સાર છે, જેને આપણા પૂર્વજોએ આપણા માટે સાચવી રાખ્યો છે. જો આ વાતોને દિલથી સ્વીકારીને જીવનમાં ઉતારવામાં આવે તો જીવનમાં આવી ઘણી મુશ્કેલીઓ આપમેળે ઓછી થઈ શકે છે અને સુખ સમૃદ્ધિ માર્ગ ખુલી શકે છે. એટલે મિત્રો, આ વિડીયોને માત્ર જોઈને ભૂલી ન જશો, પરંતુ આ વાતોને તમારી દિનચર્યાનો ભાગ બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. અને જો તમને લાગે કે આ માહિતી કોઈ એક સ્ત્રીના જીવનમાં પણ સકારાત્મક ફેરફાર લાવી શકે છે તો આ વિડીયોને જરૂરથી શેર કરજો
કારણ કે કોઈના જીવનમાં પ્રકાશ લાવવો મોકો દરેકને મળતો નથી. અંતમાં ફરી એકવાર દિલથી પ્રાર્થના, માતાજીની કૃપા તમારા ઘર પર સદા વરસતી રહે. તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ક્યારેય ઓછી ન પડે.